સંસારને સ્વર્ગ કેવી રીતે બનાવવો, તો ચાલો આપણે જોઈએ. આજે આપણે અત્યારે જે પરિસ્થિતિમાં ઊભા છીએ અને જે પણ આપને પાત્ર મળ્યું છે, દાખલા તરીકે હું એક પુત્ર છું, તો મારું કર્તવ્ય છે કે વડીલોને માન સન્માન, આદર સન્માન અને એમનું પાલન પોષણ. એ જ રીતે માતા પિતાનું કર્તવ્ય છે કે દરેક દીકરા દીકરીને કે એની નીચેના જે પણ સમાજમાં લોકો છે તેમને સારા સંસ્કાર આપવાના, પોતાના અનુભવનું પોટલું ખોલીને, દિલ ખોલીને એ લોકોને જે પણ પોતાનો સારો અનુભવ છે એ વ્યક્ત કરવાનો છે. એ જ રીતે પત્ની છે તો એના પતિની દિલોજાનથી મદદરૂપ થવું, સેવા કરવી, સુખ દુઃખમાં ભાગીદાર રહેવું. તેમજ દેરાણી જેઠાણી છે તો એકબીજાને બહેનોની જેમ પ્રેમ કરી એકબીજાના કામમાં ભાગીદાર થવું, એકબીજાનું કામ વહેંચીને કરવું. એ જ રીતે નણંદ છે તો નણંદે ભાભીનું કામ લઈ લેવું, ભાભીએ નણંદનું કામ લઈને કામ કરવું. બંનેને એકબીજાને પ્રેમથી બે બહેનો જેવું વર્તન કરવું. બે ભાઈઓ છે તો બંને ભાઈઓ પોતપોતાના એક લોહીનામાંથી બનેલા છે. એ જ રીતે એની અંદર કોઈ બીજું વચ્ચે કોઈ સ્ત્રી કે કોઈ બીજો દોસ્તાર બંને ભાઈઓની વચ્ચે ન આવે, એ રીતે બંને ભાઈઓનો પ્રેમ હોવો જોઈએ. તો આ રીતે તમારા કર્તવ્ય કર્મની અંદર તમે પરફેક્ટ ડટેલા રહેશો તો આ જગતની અંદર કોઈની તાકાત નથી કે તમારા સંસારની અંદર આગ લગાવી શકે. માટે આજે જે કંઈ બી સંસારની અંદર ઝઘડા છે એનું મૂળ કારણ છે ઓછું કામ કરવું. બસ મારા ભાગે કામ ઓછું આવે એવું નથી. આજે તમે જે કંઈ ભગવાનની પૂજા કરો છો એ પૂજા એક જ પૂજા છે કે તમને જે કંઈ કામ મળ્યું છે એનાથી તમે કોઈનું વધારે કામ કેવી રીતે કરી શકો. તમે વહુ છે તો વધારેમાં વધારે હું કામ કેવી રીતે કરી શકું. તમે સાસુ સસરા છે તો દરેકને ઉપર એક સરખો પ્રેમ આપી અને સારા સંસ્કાર આપી અને એ લોકોનું પાલન પોષણ, ભરણ પોષણ જ્યાં સુધી તમારા હાથમાં ઘર ચલાવવાનું છે તો એ લોકોનું પરફેક્ટ ખ્યાલ રાખવાનું. એ જ રીતે સંસારની અંદર નાના બાળકો છે તો દરેક માતા પિતાનું ફરજ છે કે બાળકને આપણા શાસ્ત્રના, આપણા સંતોના, આપણા ધર્મના, કોઈ બી ધર્મ હોય એ પોતપોતાના ધર્મના એને સંસ્કાર બચપનથી જ મળવા જોઈએ. મોબાઈલ, સિરિયલ, પિક્ચર, નાટક, આજના જે વિદેશી ખાનપાન છે એનાથી બને એટલો એને દૂર રાખી પોતાના ધર્મનું જ્ઞાન એને મળવું જોઈએ. કેવી રીતે કોની સેવા કરવી, કોણ પૂજ્ય આપણા માટે છે, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કેવું વર્તન કરવું, આ બધું એને શીખવવું. આ જ એક ઘરને સ્વર્ગ બનાવવા માટેની ચાવી છે.